જૂનાગઢમાં નવી ગટર લાઇનના કામને કારણે શાંતિશ્વર મેઇન રોડ છેલ્લા 2 મહિનાથી 4 થી 5 ફૂટ ઊંડો ખોદી નાખવામાં આવતા સ્થાનિકો અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ કામગીરી અધૂરી હોવાથી રોડ પર ગટરના ગંદા પાણી તળાવની જેમ ભરાઈ રહ્યા છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે વેપારીઓએ દુકાનોમાં જવા માટે પથ્થરોના પગથિયા બનાવવા પડ્યા છે, જેને કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। શ્રીજી નગર, શક્તિનગર અને ગોપાલનગર જેવા વિસ્તારોમાં જવા માટે રિક્ષા ચાલકો પણ આવવાની ના પાડી રહ્યા છે કે જેથી વૃદ્ધો અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। 2 દિવસમાં શાળાઓ ખુલી રહી છે ત્યારે સ્કૂલ વાહનો પણ આવી શકે તેમ ન હોવાથી વાલીઓમાં ચિંતાનું મોજું છે। ચોમાસું નજીક હોવા છતાં કામગીરીમાં કોઈ પ્રગતિ ન દેખાતા કોંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કામ શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે અને બીજી તરફ તંત્ર દ્વારા ડેપ્યુટી કમિશનરે સૂચના આપી દીધા હોવાના દાવા કરવામાં આવ્યા છે। જે રોડ ખોદી નાખેલ છે 4 મહિના પહેલા, હાલ હજી સુધી ત્યાં કોઈ કામગીરી થઈ નથી અને ગટરમાં પણ પ્રોબ્લેમ છે। જે 2 દિવસ થાય તો ભરાઈ જાય છે, પાછું સાફ કરવા આવે પાછું ભરાઈ જાય છે, એનું કોઈ આયોજન નથી। હાલ જે 4-4 ફૂટ ખોદી નાખેલ છે તો ત્યાં વેપારીઓને જે તકલીફ પડે છે કે ભાઈ 3-3 ડેલા રાખીને પગથિયા ચડીને ઉપર જવું પડે। તો હાલ માથે ચોમાસું છે તો ચોમાસાના પાણી ભરાવાની ભીતિ છે ત્યાં કે ભાઈ હજી કોઈ રોડ કર્યો નથી તો હવે કરશો કે નહીં એની રજૂઆત કરી। હાલ ત્યાં કોઈ રિક્ષાવાળા આવતા નથી, સ્કૂલ બસે આવતી નથી, છોકરાઓને તકલીફ પડે, વૃદ્ધોને તકલીફ। એમની રજૂઆત એવી હતી કે ફેબ્રુઆરી એન્ડથી જે આ રોડનું કામ ચાલુ છે અને મે મહિના સુધીમાં જે એમાં પ્રોગ્રેસ પીસીસી વર્કને એવું થયેલું છે, જેને લીધે વિસ્તારના લોકોને ઘણી બધી અગવડો પડતી હોય એવી રજૂઆત હતી। જે અન્વયે રજૂઆત અન્વયે જે ત્યાં પટેલ સમાજથી ઓગણનગર રોડનું કામ ચાલુ છે હાલે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાવી સ્થળ તપાસ કરવા માટે અમુક દ્વારા સૂચના આપવામાં આવી છે અને સ્થળ તપાસ કરી જો એજન્સી દ્વારા ડિલે થતું હશે તો એમને પણ એજન્સીને પણ સૂચના આપવા જણાવેલ છે અને ને પણ જણાવેલ કે તાત્કાલિક ધોરણે આમાં જો કામ ચાલુ છે એ તાત્કાલિક ધોરણે થાય। ત્યાં શાંતેશ્વર ઉપર છે તે વેપારી એસોસિએશન અને તમામ મહિલાઓ તે ત્યાં ખોદેલું છે, ગટર ખોદીને ગયા છે, ગટર ભરાય છે પણ કોઈ ધ્યાન આપતું નથી। છેલ્લા 2-3 મહિનાથી આ ખોદીને વયા ગયા છે। આજે વેપારીઓની એવી હાલત છે કે ત્યાં પથ્થર રાખી અને પગથિયા બનાવવામાં આવ્યા છે। ત્યાંના લોકો છે સ્થાનિક રહેવાસી તે પણ અમારી સાથે છે અને તે મહિલાઓનું કહેવાનું એમ છે કે 2-3 મહિનાથી આ ખોદીને વયા ગયા છે। આગળનો રોડ છે તેની સોસાયટીમાં તો હજી કોઈ કામગીરી થઈ જ નથી। ત્યારે તમને ખબર છે પ્રી મોન્સૂનની કામગીરી કાંઈ થઈ નથી। હવે વરસાદ જોઈએ તો 15 જૂનેથી આપણે ચોમાસું બેસી જાય છે તો હજી સુધી કોઈ કામગીરી થઈ